નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શિયાળ ગામ ખાતે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરના વિવિધ સ્થળોએ જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અન્વયે બાવળા તાલુકાના શિયાળ ગામ ખાતે અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બિહારના જમુઈ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને દેશભરના આદિજાતિ સમુદાયના લોકો સાથે સંવાદ કર્યો, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગ ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાની જન્મતિથિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી છે। મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારોમાં આદિવાસીઓના ઉત્કર્ષ માટે અનેક વિકાસ કાર્યો અને યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો। આદિવાસી પરિવારોના કલ્યાણ માટે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલી વનબંધુ કલ્યાણ યોજના જેવી અનેક પહેલ અને યોજનાઓ થકી જ આદિવાસી સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવામાં સફળતા મળી છે।